કોમ્પ્યુટર જે છે એ કોમ્પ્યુટર ડિજિટલ સિગ્નલ સમજે છે અને જે ઇન્ટરનેટનો વાયર હોય, બરાબર છે, એટલે કે ટેલિફોન લાઈન હોય, એમાં એનાલોગ સિગ્નલ હોય. આ રીતના એનાલોગ સિગ્નલ હોય. તો ડિજિટલ જે સિગ્નલ છે, બરાબર છે, અહીંયા ડિજિટલ સિગ્નલ કરી નાખીએ આપણે. તો આ જે ડિજિટલ સિગ્નલ છે એને એનાલોગ સિગ્નલમાં ફેરવવાનું કામ મોડેમ કરે છે. મોડેમનું ફૂલ ફોર્મ થશે મોડ્યુલેટર ડીમોડ્યુલેટર. ફરી વાર કહું છું, ડિજિટલ સિગ્નલ હોય, કોમ્પ્યુટર ડિજિટલ સિગ્નલમાં સમજે છે, પરંતુ એને તમારે વાયરમાં થી બીજી જગ્યાએ લઈ જવા હોય તો એના માટે શેની જરૂર પડે? મોડેમની જરૂર પડે, કેમ કે ડિજિટલ સિગ્નલ તમે પ્રસ્થાપિત ન કરી શકો. આ જે ડિજિટલ સિગ્નલ છે એને મોડેમ દ્વારા તમારે જે છે એ કેમાં ફેરવવા પડે? એનાલોગ સિગ્નલમાં ફેરવવા પડે, તો જ તે ટેલિફોન લાઇનમાં એ બીજી જગ્યાએ જાય. માની લો કે આ આખું નેટવર્ક છે, બરાબર છે, હવે એને આ જગ્યાએ જવું છે, તો આપણે અહીંયા જે છે એ વાયર છે, તો વાયરમાં આપણે શું કર્યું કે આ જે ડિજિટલ સિગ્નલ હતા એને આપણે એનાલોગ સિગ્નલમાં ફેરવી દીધા. એટલે એનાલોગ સિગ્નલથી હવે અહીંયા સુધી આવ્યું. હવે કોમ્પ્યુટર, આ જે કોમ્પ્યુટર છે એને પણ સમજાય છે કેમાં? તો કે ડિજિટલ સિગ્નલમાં સમજાય છે. તો પાછું જે છે આ મોડેમ અહીંયા રાખવું પડે. તો એ મોડેમ શું કરશે? જે ડિજિટલ સિગ્નલ આવ્યા છે, જે એનાલોગ સિગ્નલ આવ્યા છે, એને શેમાં ફેરવશે? પાછા ડિજિટલ સિગ્નલમાં ફેરવશે. મેં તમને કીધું એમઓનો ફૂલ ફોર્મ થશે મોડ્યુલેટર. મોડ્યુલેટર શું કરે? તો કે ડિજિટલ સિગ્નલને એનાલોગ સિગ્નલમાં ફેરવે. અને ડીમોડ્યુલેટર શું કરશે? તો કે એનાલોગ સિગ્નલ હોય, આ બધા એનાલોગ સિગ્નલ હોય એને ડિજિટલ સિગ્નલમાં ફેરવશે. ચલો, ક્લિયર એટલી વસ્તુ. ત્યાર પછી જોઈએ રાઉટર. હવે તમે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર એરટેલ છે, જીઓ છે, એની પાસેથી એક ઇન્ટરનેટ કેબલ લીધો, બરાબર છે, અને તમે એને રાઉટર સાથે જોડ્યો. તો એનાથી શું થશે કે આ રાઉટરના મદદથી તમારી પાસે જેટલા પણ કોમ્પ્યુટર હોય, લેપટોપ હોય, ટેબ્લેટ હોય, એ બધાને તમારે આ એક જ માધ્યમથી, એક જ છેડાના માધ્યમથી, બરાબર છે, એક જ કેબલના મદદથી તમે બધામાં ઇન્ટરનેટ આપી શકશો. ક્લિયર એટલી વસ્તુ. જો તમારી પાસે એક જ કોમ્પ્યુટર હોય, મારી પાસે આ એક જ કોમ્પ્યુટર છે, તો હું ડાયરેક્ટ આ છેડો છે એ આની સાથે જોડી દઉં તો મને આમાં ઇન્ટરનેટ સુવિધા ઉપલબ્ધ થઈ જશે. પરંતુ મારી પાસે ઘણા બધા કોમ્પ્યુટર છે, 3 કોમ્પ્યુટર છે, એક ટેબ્લેટ છે, એક લેપટોપ છે અને એક મોબાઈલ છે. તો મારે શું કરવું છે? આ બધાય જે છે એને મારે આ જે ઇન્ટરનેટનો કેબલ લીધો છે એને આ બધાય સાથે જોડવા છે. તો જોડવાનું કામ કોણ કરશે? બરાબર છે, એ જોડવાનું કામ કરશે રાઉટર. આ 3ને વાઈફાઈ દ્વારા જોડી દેશે અને આ બાકીના જે 3 છે એને કેબલ દ્વારા જોડશે. એટલે એક જ વાયરથી, એક જ ઇન્ટરનેટના વાયરથી હું બધામાં જે છે એ ઇન્ટરનેટનો ઉપયોગ કરી શકીશ. નકર શું કરવું પડે કે દરેક માટે અલગ અલગ ઇન્ટરનેટનો કેબલ લેવો પડે, પૈસા પણ વધારે આપણે દેવા પડે. તો રાઉટર સૌથી વધારે ઉપયોગી બને. તો તમે ઇન્ટરનેટનો એક કેબલ લઈ લીધો, બરાબર. ફોર એક્ઝામ્પલ એરટેલ વાળા છે, તમને એક ઇન્ટરનેટનો કેબલ આપ્યો, અહીંયા તમે કનેક્ટ કર્યો અને આ 3 વાયર કોમ્પ્યુટર સાથે જોડી દીધા, વાઈફાઈ ચાલુ કરી દીધું, એટલે એક જ ઇન્ટરનેટનો કેબલ લઈ અને તમે બધામાં નેટનો ઉપયોગ કરી શકો, બરાબર. જેમ કે કેવું કે આપણે મોબાઈલમાં એક કાર્ડ હોય, બરાબર, ફોર એક્ઝામ્પલ એરટેલનું કાર્ડ હોય અને એમાં આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હોય તો હોટસ્પોટ ચાલુ કરીએ તો આપણે બીજા મોબાઈલમાં પણ આપણું નેટ આપી શકીએ. તો એના જેવું થોડુંક એવું કામ આ મોડેમ કરે છે, આ રાઉટર કરે છે. ચલો, ક્લિયર એટલી વસ્તુ. રાઉટર બીજું શું કામ કરશે? તો રાઉટર જે છે એ જ્યાંથી રિક્વેસ્ટ આવી છે એને એ ડેટા આપશે. ક્લિયર એટલી વસ્તુ. ફોર એક્ઝામ્પલ આ કોમ્પ્યુટર એ છે, બરાબર છે, અને આ કોમ્પ્યુટર બી છે. આ કોમ્પ્યુટર તરફ બેસનાર વ્યક્તિ એક રિક્વેસ્ટ મોકલી, એ રિક્વેસ્ટ રાઉટરને ગઈ કે ભાઈ મારે જે છે એ ગૂગલ ઓપન કરવું છે. તો રાઉટર જે છે એ ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરના સર્વર ઉપર જશે, સર્વર જે છે એ ગૂગલના સર્વર ઉપર જશે, બરાબર છે. અહીંયા એક સર્વર છે, અહીંયા એક સર્વર છે. તો ગૂગલના સર્વર ઉપરથી ડેટા ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરના સર્વર ઉપર આવશે, ત્યાંથી મોડેમ દ્વારા રાઉટરને પહોંચશે. તો રાઉટર જે છે એની પાસે હવે ઘણા બધા ઓપ્શન છે કે મારે અહીંયા પહોંચાડવું, અહીંયા પહોંચાડવું કે અહીંયા પહોંચાડવું. તો રાઉટર શું કરશે? આ જ્યારે એને કીધું હતું કે મારે આ ડેટા જોઈએ છે તો એનું આઈપી એડ્રેસ લઈ લે છે આ રાઉટર, અને રાઉટર જે છે જેણે આ ડેટા મંગાવ્યા હતા એને જ આ ડેટા આપશે. એવું નહીં થાય કે આ રાઉટર જે છે આને
હું અહીંથી કોમ્પ્યુટરમાં લખું ભાઈ કે કેડી એજ્યુકેશન સેન્ટર ને મોબાઈલમાં કેડી એજ્યુકેશન સેન્ટર ખુલી જાય, એવું નહીં થાય. જે મંગાવે છે એને જ આપે છે. બરાબર છે. ચલો, ક્લિયર એટલી વસ્તુ. ફોર એક્ઝામ્પલ, આ હોટલ છે, બરાબર છે, અને આ ફૂડ પ્રોવાઈડર છે. તો હવે આ વેટર તરીકેનું કામ કરે. જે નાસ્તો મગાવે, જે જમવાનું મગાવે, બરાબર છે, એ વેટર એને આપશે. કોની પાસેથી લઈ? તો કે જ્યાં બનાવનારા હોય એની પાસેથી લઈ અને વેટર જે છે એ વ્યક્તિને, એ ક્લાયન્ટને આપી દેશે. બરાબર છે. ચલો, ત્યાર પછી જોઈએ હિસ્ટ્રી ઓફ ધ ઇન્ટરનેટ. તો હિસ્ટ્રી ઓફ ઇન્ટરનેટમાં ફર્સ્ટ નેટવર્ક કયું? તો કે હિસ્ટ્રી ઓફ ધ ઇન્ટરનેટની અંદર જે પહેલું નેટવર્ક બનાવવામાં આવ્યું હતું, બરાબર છે, એનું નામ છે ARPANET, જે 1969માં બનાવવામાં આવ્યું હતું. કોને બનાવ્યું હતું? તો કે ધી એડવાન્સ્ડ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી નેટવર્ક, જેને આપણે ARPANET કહીએ છીએ. બરાબર છે. તો એણે આ બનાવ્યું હતું. બરાબર છે. આ જે ARPANET છે એ તો આનું ફૂલ ફોર્મ થઈ ગયું. તો એની મેઇન એજન્સીનું નામ શું હતું? તો કે એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી, ARPA. બરાબર છે. અને એના જ આધારે એ લોકોએ પોતાનું નામ પણ રાખ્યું હતું. આ ARPAનું ફૂલ ફોર્મ શું થાય છે? તો કે એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી નેટવર્ક. બરાબર છે. આ જે એડવાન્સ રિસર્ચ પ્રોજેક્ટ એજન્સી છે એ ક્યાં આવેલી છે? તો કે યુનાઇટેડ સ્ટેટની અંદર આવેલી છે. યુનાઇટેડ સ્ટેટમાં આનું હેન્ડલિંગ કોણ કરે છે? તો કે ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સ. ફરી વાર કહું છું, ડિપાર્ટમેન્ટ ઓફ ડિફેન્સે ARPA એજન્સી બનાવી. ARPA એજન્સીએ ARPANET નામનું એક નેટવર્ક બનાવ્યું. ક્યારે? તો કે 1969માં. આપણે આ જોઈ ગયા કે ફાધર ઓફ ઇન્ટરનેટ કોણ છે? તો કે વિન્ટ ચેફ. બરાબર છે. ત્યાર પછી આવશે ટિમ બર્નર્સ-લી. ઇન્ટરનેટની દુનિયામાં ટિમ બર્નર્સ-લીનું નામ બહુ જાણીતું છે અને એને ઘણું બધું કોન્ટ્રીબ્યુશન આપ્યું છે. જોઈએ એણે શું કોન્ટ્રીબ્યુશન આપ્યું છે. તો કે ટિમ બર્નર્સ-લી જે છે પોતે મેન તો ઇંગ્લેન્ડના છે. તો ટિમ બર્નર્સ-લીએ વર્ષ 1989માં WWW એટલે કે વર્લ્ડ વાઇડ વેબની શોધ કરી. પછી એણે HTMLની પણ શોધ કરેલી છે 1989માં. હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ, જે વેબસાઇટ બનાવવા માટેની લેંગ્વેજ છે. ત્યારબાદ ટિમ બર્નર્સ-લીએ પ્રથમ વેબ બ્રાઉઝર બનાવ્યું. જેમ તમે ક્રોમનો ઉપયોગ કરતા હશો, ઇન્ટરનેટ એક્સપ્લોરરનો ઉપયોગ કરતા હશો, બરાબર છે, તો એવો વેબ બ્રાઉઝર હોય જેનામાંથી તમે વેબસાઇટ જોઈ શકો છો. તો આ જે વેબસાઇટ છે, બરાબર છે, જોવા માટે વેબ બ્રાઉઝર જે છે એ સૌ પ્રથમ કોણે બનાવ્યું? તો કે ટિમ બર્નર્સ-લીએ બનાવ્યું. ક્યારે બનાવ્યું? તો કે 1990માં. એનું નામ શું રાખ્યું હતું? તો કે નેક્સસ, NEXUS, નેક્સસ. બરાબર છે. તો એની 3 મેઇન કોન્ટ્રીબ્યુશન છે ટિમ બર્નર્સ-લીના. WWWની શોધ કરી, HTMLની શોધ કરી અને પ્રથમ વેબ બ્રાઉઝર નેક્સસની શોધ કરી. WWWનું ફૂલ ફોર્મ મેં તમને કીધું હતું, વર્લ્ડ વાઇડ વેબ ફૂલ ફોર્મ પૂછાઈ શકે. HTML નું ફૂલ ફોર્મ થશે હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ. ત્યારબાદ જોઈએ કે ઇન્ટરનેટ છે એ ઇન્ડિયામાં ક્યારે આવ્યું હતું? તો કે લાવનારું કોણ? તો કે VSNL, વિદેશ સંચાર નિગમ લિમિટેડે સૌપ્રથમ ઇન્ટરનેટની સુવિધા ઇન્ડિયામાં આપી હતી અને એ પોતે ઇન્ટરનેટ લાવનાર કહેવાય. ક્યારે? તો કે 15મી ઓગસ્ટ 1995માં. 15મી ઓગસ્ટ 1995માં. ચલો, VSNL નું ફૂલ ફોર્મ યાદ રાખજો, કદાચ પૂછાઈ શકે, વિદેશ સંચાર નિગમ લિમિટેડ. ત્યાર પછી આપણે ઇન્ટરનેટનું જોડાણ જોઈએ છે કે મારે મારા કોમ્પ્યુટરમાં ઇન્ટરનેટ જોઈએ છે, બરાબર છે, અને મારા કોમ્પ્યુટરમાં ઇન્ટરનેટ જોતું હોય તો એનું ઇન્ટરનેટ કનેક્શન હું કેટલા રીતે લઈ શકું? કે 3 રીતે મારા કોમ્પ્યુટરમાં હું ઇન્ટરનેટ કનેક્ટ કરી શકું. એના માટે મારી પાસે 3 ઓપ્શન છે. ડાયલ અપ કનેક્શન, એટલે કે મોબાઈલના તાર વડે મારા કોમ્પ્યુટરમાં હું ઇન્ટરનેટ લઈ શકું. ત્યારબાદ છે બ્રોડબેન્ડ કનેક્શન. એમાંય પણ મોબાઈલના તાર જ હોય છે, બરાબર, પરંતુ એ હાઈ લેવલના હોય છે, એડવાન્સ લેવલના હોય છે. એ સ્પેસિફિક ઇન્ટરનેટ માટે બ્રોડબેન્ડ કનેક્શન બનાવવામાં આવ્યું હોય છે. અને વાયરલેસ કનેક્શન, ક્લિયર એટલી વસ્તુ આની વિશે તો આપણને બધાને ખબર જ છે.
હવે પેલું આપણે જોઈએ, આ જે પેલું છે ને ડાયલ અપ કનેક્શન, એ જોવાનું છે. ડાયલ અપ કનેક્શન એમાં કઈ રીતે હોય છે? તો કે ડાયલ અપ કનેક્શન હોય એમાં તો કે એક કોમ્પ્યુટર છે, બરાબર છે. એ કોમ્પ્યુટરને ઇન્ટરનેટ સાથે જોડવા માટે ટેલિફોન લાઇનની મદદ લેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, આ ઇન્ટરનેટ છે, બરાબર છે. તો ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર શું કરશે? તો કે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર આ જે ઇન્ટરનેટ છે એને જોડવા માટે એક ટેલિફોન લાઇન આપશે. એ ટેલિફોન લાઇન સીધી ક્યાં જશે? તો કે ક્લાયન્ટ પાસે જશે, જે ઇન્ટરનેટનો ઉપયોગ કરે છે, જે મોડેમ સાથે પણ કનેક્ટેડ હોય છે. મોડેમમાં મેં તમને કીધું હતું કે આ કોમ્પ્યુટર તો ડિજિટલ સિગ્નલ સમજે છે, બરાબર છે, અને આ ટેલિફોન લાઇનમાં એનાલોગ સિગ્નલ હોય છે, તો એનું કન્વર્ટ કરે છે. ડિજિટલ સિગ્નલને એનાલોગ સિગ્નલમાં કન્વર્ટ કરશે. તો આ કનેક્શન પ્રસ્થાપિત કરવા માટે ટેલિફોન લાઇનનો ઉપયોગ થાય છે. એટલે કે મારે મારા કોમ્પ્યુટરમાં ઇન્ટરનેટ જોતું હોય તો મારે આ ટેલિફોન લાઇન મારા કોમ્પ્યુટર સાથે કનેક્ટ કરવી પડે, અને આ ટેલિફોન લાઇન ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડરના સર્વર સાથે કનેક્ટેડ હોય, અને એ સર્વર જે છે એ વાઈફાઈ દ્વારા કે કોઈ પણ રીતે, બરાબર છે, એના રેડિયો એક્ટિવિટી સિગ્નલ દ્વારા કે પછી કેબલ દ્વારા કે પછી ઉપગ્રહ દ્વારા આ અલગ અલગ ઇન્ટરનેટના સર્વર સાથે જોડાયેલું હોય. ચલો, ક્લિયર એટલી વસ્તુ? ત્યાર પછી જોઈએ, આજે હમણાં મેં તમને કીધું એનું થોડુંક ડિટેલ્સમાં સમજીએ. ISP નું ફૂલ ફોર્મ શું થશે? ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર, બરાબર છે. ડાયલ અપ કનેક્શન જે મોડેમને આધારિત હોય છે. મોડેમનું ફૂલ ફોર્મ શું થશે? મોડ્યુલેટર ડિમોડ્યુલેટર દ્વારા સંચાલિત થાય છે. ડાયલ અપ કનેક્શન માટે ટેલિફોન લાઇનની જરૂર પડે છે, હમણાં મેં તમને વાત કરી. વપરાશકર્તા મોડેમ દ્વારા IPS એ આપેલ ટેલિફોન નંબર લગાવવાનો રહે છે. ટેલિફોન નંબરને લગાવી અને તમે આ નેટ મેળવી શકો છો. એની ઝડપ 14.4 KB, 28.8 KB, 56 KB ની હોય છે. શરૂઆતમાં આનો ઉપયોગ બહુ થતો, હવે તો ઓછો થાય છે. ત્યાર પછી જોઈએ આપણે ISDN, ઇન્ટરગ્રેટેડ સર્વિસ ડિજિટલ નેટવર્ક, બરાબર છે. આ એક પ્રકારનો વાયર જ છે જે સ્પેશિયલી ડિજિટલ પ્રકારની સમર્પિત ટેલિફોન લાઇન છે. તો આ ટેલિફોન લાઇનમાં શું છે કે આ ટેલિફોન લાઇનની અંદર, આને પહેલા આપણે જોયું હતું ને કે ટેલિફોન લાઇન એનાલોગ સિગ્નલ જ સમજે છે, પરંતુ આ ટેલિફોન લાઇન ડિજિટલ સિગ્નલ પણ પ્રસારિત કરી શકે છે, બરાબર છે. કોમ્પ્યુટર ડિજિટલ સમજે અને આ ટેલિફોન લાઇન છે એ પણ ડિજિટલ સિગ્નલ સમજે છે, બરાબર છે. તો એનાથી શું થશે? ઓલું મોડેમની કંઈ જરૂર પડશે નહીં, અને થોડીક સ્પીડ પણ વધી જશે. 128 KB અથવા તો 256 KB, 128 થી લઈ 256 KB સુધી તમે એની સ્પીડ મેળવી શકો છો. ત્યાર પછી જોઈએ ડાયરેક્ટ ઇન્ટરનેટ એક્સેસ કનેક્શન. આ ડાયરેક્ટ ઇન્ટરનેટ કનેક્શન હોય છે કે એના માટે ખાલી આપણે જાણવાનું છે, બરાબર છે. ખાસ કરીને વેપારી સંસ્થા, શૈક્ષણિક સંસ્થા, સરકારી તંત્ર જે છે એ આનો ઉપયોગ કરતા હોય છે પોતાનું આખું નેટવર્ક બનાવવા માટે. ત્યાર પછી આપણે જોઈએ બ્રોડબેન્ડ જોડાણ, બ્રોડબેન્ડ કનેક્શન. બ્રોડબેન્ડ જોડાણ માટે ટેલિફોન લાઇનનો જ ઉપયોગ થાય છે, બરાબર છે. પણ આની ખાસિયત શું છે કે આ જે છે બ્રોડબેન્ડ તમે જોડાણ કરો ને એની સ્પીડ બહુ વધારે હોય, બહુ સારામાં સારી હોય, હાઈ સ્પીડ તમે મેળવી શકો આમાં, બરાબર છે. જેમ આપણે 4G ની સ્પીડ મેળવી છે ને એવી સ્પીડ તમે આ બ્રોડબેન્ડ જોડાણ કર્યું હોય તો મેળવી શકો. આ ઉચ્ચ ઝડપ ધરાવતું ઇન્ટરનેટ જોડાણ છે, બરાબર છે. હવે આમાં આ રીતે ટેલિફોન લાઇન છે, પણ આમાં ટેકનોલોજી અલગ ઉપયોગ થાય. કઈ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે? તો કે ડિજિટલ સબસ્ક્રાઇબર લાઇન. ડિજિટલ સબસ્ક્રાઇબર લાઇન એ શું છે? એક પ્રકારનો કેબલ છે જેમાં ડિજિટલ સિગ્નલ જ પસાર થાય છે, બરાબર છે. એનાલોગ સિગ્નલની જરૂર પડતી નથી તમારે, એટલે ઓલો મોડેમની કંઈ જરૂર ન પડે. ડાયરેક્ટ ડિજિટલ સિગ્નલ જે છે એ તમે પ્રસ્થાપિત કરી શકો છો. અને બીજી એક ટેકનોલોજીનો ઉપયોગ કરે છે ફાઈબર કનેક્શન, બરાબર છે. ફાઈબર નામનો એક વાયર આવે એની પણ ઉપયોગ કરે છે, જેની સ્પીડ પણ વધારે હોય છે ડેટા લઈ જવા લાવવાની, બરાબર. બીજા પણ વાયરનો ઉપયોગ કરે છે, એ પણ આપણે જોઈએ. કોએક્સિયલ કેબલ અને ફાઈબર ઓપ્ટિકલ કેબલ, આ બંને કેબલ છે એનો ઉપયોગ બ્રોડબેન્ડની અંદર થતો હોય છે. આ કેબલ ખાસ શું કામ વાપરવામાં આવે છે? આવા પ્રકારના ફાઈબર કેબલ તો કે ઇન્ટરનેટની સ્પીડ વધારવા માટે. આ કેબલ દ્વારા જો ટેલિફોન લાઇન દ્વારા તમે મોકલશો તો એમાં સ્પીડ ઓછી હોય, પરંતુ જો તમે આ કેબલનો ઉપયોગ કરો ને, ફાઈબર કેબલ, બરાબર છે, ત્યારબાદ કોએક્સિયલ કેબલ
તો એની સ્પીડ જે છે એ ઘણી બધી વધારે હોય છે, જેથી તમારું નેટ બહુ સારી રીતે ચાલી શકે, બરાબર છે. તો બ્રોડબેન્ડની અંદર આ કેબલોનો પણ ઉપયોગ થાય છે. ત્યાર પછી સમજીએ આપણે વાયરલેસ કનેક્શન. કેબલ નેટવર્કની સ્થાને રેડિયો આવૃત્તિ પર કાર્ય કરે છે, બરાબર છે. તમને વાઈફાઈ તો ખબર જ હશે. વાઈફાઈનું ફૂલ ફોર્મ છે શું છે? તો કે વાયરલેસ ફિડેલિટી. હવે આ જોડાણ જે છે વાયરલેસ થતું કઈ રીતે હોય છે? આપણે કેમ કે મોબાઈલની અંદર નેટનો ઉપયોગ કરતા જ હોઈએ છીએ, તો એ કઈ રીતે થતું હોય? તો કે સેટેલાઇટની મદદથી થતું હોય, બરાબર છે, જેને આપણે IOS કહી શકીએ, ઇન્ટરનેટ ઓવર સેટેલાઇટ. કઈ રીતે કાર્ય થતું હોય છે તમને બતાવી દો. જેમ કે તમારો મોબાઈલ અથવા તો કોમ્પ્યુટર છે, બરાબર છે, અહીંયા સર્વર છે અને અહીંયા ઉપગ્રહ છે. તો જેવી તમે રિક્વેસ્ટ મોકલો એ ઉપગ્રહમાં જશે, ઉપગ્રહમાંથી સીધી સર્વરમાં, સર્વર ઉપગ્રહને મોકલશે, ઉપગ્રહ તમને મોકલી દેશે. આ વાયરલેસ થઈ ગયું, બરાબર છે. વાયરની જરૂર પડશે નહીં, જેની સ્પીડ પણ બહુ સારી હોય છે, 492 થી 512 kbps ની હોય છે. વર્લ્ડ વાઇડ વેબ, બરાબર છે. આનું ફૂલ ફોર્મ ખાસ યાદ રાખજો, WWW નું, જેની શોધ 1989માં ટીમ બર્નર્સ લીએ કરી હતી, તો આપણે જોયું હતું. હવે W3 વેબ તરીકે પણ આને ઓળખાય છે, કેમ કે 3 W છે તો W3 તમે લખી શકો. WWW નો સૌપ્રથમ પ્રયોગ 6 ઓગસ્ટ, બરાબર, 6 ઓગસ્ટ 1991, બરાબર છે, ત્યારે સૌપ્રથમ કરવામાં આવ્યો હતો. અને WWW નો ઉપયોગ પ્રથમ મોઝિક વેબ બ્રાઉઝર પરથી થયો હતો, બરાબર છે. આ જસ્ટ ઇન્ફોર્મેશન છે, તમારે યાદ રાખવાની, પરીક્ષામાં પૂછાઈ શકે, બરાબર છે. 1994માં WWWના વિવિધ સ્ટાન્ડર્ડ તથા પ્રોટોકોલ વિકસાવવામાં આવ્યા હતા, બરાબર છે. અને આ જે પ્રોટોકોલ વિકસાવ્યા હતા એ સંઘનું નામ શું છે? તો કે WC સંઘ, જેને આપણે વાઇડ વેબ સંઘ કહીએ છીએ, એની સ્થાપના થઈ હતી, જેણે WWWના અલગ અલગ સ્ટાન્ડર્ડ, અલગ અલગ પ્રોટોકોલ એટલે કે નિયમો, બરાબર છે, એણે બનાવ્યા હતા. ચલો, ક્લિયર એલી વસ્તુ. આ ઇન્ફોર્મેશન છે, આ ઇન્ફોર્મેશન તમે પરીક્ષામાં પ્રશ્ન પૂછાય તો આ ઇન્ફોર્મેશનને લગતો પ્રશ્ન તમે યાદ કરી અને જવાબ આપી શકો છો. હવે વર્લ્ડ વાઇડ વેબ કામ કઈ રીતે કરે છે? તો વર્લ્ડ વાઇડ છે એ લિંક ઉપર કામ કરે છે, બરાબર છે. લિંકને આધારે આખું વર્લ્ડ વાઇડ વેબ જોડાયેલું હોય છે. કઈ રીતે? જેમ કે આ વેબસાઇટ છે એ ગૂગલની છે, તો ગૂગલની અંદર મેં સર્ચ કર્યું કે કેડી એજ્યુકેશન સેન્ટર, બરાબર છે, એવું સર્ચ કર્યું એટલે કેડી એજ્યુકેશન સેન્ટરને લગતી બધી વસ્તુ અહીંયા બતાવશે. એની ઉપર લિંક હશે, એ લિંક ઉપર હું ક્લિક કરીશ, બરાબર છે, તો એના આધારે એક નવું જ કેડી એજ્યુકેશન સેન્ટરનું પેજ ખુલી જશે, જેની અંદર પણ અલગ અલગ લિંક હશે. ટૂંકમાં આખું જે વેબ પેજ હોય છે, ઇન્ટરનેટમાં ઘણા બધા વેબ પેજ હશે, એ બધા વેબ પેજને લિંક દ્વારા WWW એટલે કે વર્લ્ડ વાઇડ વેબે જોડેલા છે. ક્લિયર? ત્યાર પછી જોઈએ આપણે વેબ પેજ. વેબ પેજ એટલે શું? તો કે વેબ પેજ એ શું છે? તો કે એક પ્રકારનો દસ્તાવેજ છે, બરાબર છે, એક ઇન્ફોર્મેશન છે. એક પેજમાં કોઈ ઇન્ફોર્મેશન લખી હોય તો આપણે એને વેબ પેજ કહીએ છીએ. વેબ પેજ જે છે એ કઈ ભાષામાં મોસ્ટ ઓફ હોય છે? તો કે હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજ, HTML, હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજમાં મોસ્ટ ઓફ બનાવવામાં આવે છે. વેબસાઇટનું જે પ્રથમ પેજ હોય એને આપણે શું કહીએ છીએ? હોમ પેજ. બધા પેજ હાઇપરલિંકથી એકબીજા સાથે જોડાયેલા હોય છે, બરાબર ને? જેમ કે કોઈ એક વેબ પેજ હોય તો અહીંયા શરૂઆતમાં આ એક માની લો કે આ વેબ પેજ છે, તો અહીં શરૂઆતમાં મેનુ આપેલા હોય, એટલે એના જેટલા પણ અંદર પેજ હશે ને એ આ મેનુ પર તમે ક્લિક કરશો એટલે એ જઈ શકશો અને એને પછીના પેજ તમે ઓપન કરી શકો. ફોર એક્ઝામ્પલ, મેં આની ઉપર ક્લિક કર્યું તો આ મેનુની અંદર જે લિંક સાથે જોડાયેલ પેજ હશે એ પેજ ઓપન થશે. આ પેજને આપણે વેબ પેજ કહીએ છીએ, બરાબર, જેમાં માહિતીની બધું લખેલું હોય, ઓડિયો, વિડીયો, કોઈ પણ બીજું બધું વસ્તુ આપેલી હોય. બધા જ વેબ પેજ હાઇપરલિંક સાથે એકબીજા સાથે કનેક્ટેડ હોય છે. વેબ પેજને અજોડ રીતે ઓળખવા આપણે URL નો ઉપયોગ કરીએ છીએ, યુનિફોર્મ રિસોર્સ લોકેટર, બરાબર છે. એટલે કે URL હોય એ URLમાં સ્પેસિફિક વેબ પેજનું પણ એડ્રેસ એમાં આપેલું હોય છે. એક તો વેબસાઇટનું આપેલું હોય, વેબસાઇટની અંદર કયું હોમ પેજ છે, એની અંદર કયું
વેબ પેજ છે એ ટોટલ ઇન્ફોર્મેશન એમાં આપેલી હોય છે. પછી આપણે જોઈએ ફર્સ્ટ ગ્રાફિક બ્રાઉઝર. બ્રાઉઝર એટલે કે વેબ પેજને જોવા માટેનું માધ્યમ, બરાબર છે. તો એ સૌપ્રથમ જે છે એ માર્ક એન્ડરસને એક મોઝાઇક નામનું બ્રાઉઝર બનાવ્યું. આ બ્રાઉઝર એણે 1993માં બનાવ્યું હતું, બરાબર છે, જેના મદદથી તમે કોઈ પણ વેબસાઇટને જોઈ શકો છો. એવા ઘણા બધા બ્રાઉઝર હોય છે, જેમ કે ક્રોમ છે, સફારી, યુસી બ્રાઉઝર છે, ફાયરફોક્સ બ્રાઉઝર છે, ઇન્ટરનેટ એક્સપ્લોરર બ્રાઉઝર છે. હવે સૌથી વધારે જે બ્રાઉઝરનો ઉપયોગ થતો હોય એ બ્રાઉઝર છે ક્રોમ. 68.11% લોકો આ ક્રોમનો ઉપયોગ કરે છે, બરાબર છે. આ ક્રોમ કોણે બનાવ્યું હતું? કે ગૂગલે બનાવ્યું હતું. ક્યારે? તો કે 2008ની અંદર. ત્યાર પછી સૌથી વધારે બીજા કોઈ વેબ બ્રાઉઝરનો ઉપયોગ થતો હોય તો એ છે ફાયરફોક્સ. 9.25% લોકો આ ફાયરફોક્સનો ઉપયોગ કરે છે, જે વર્ષ 2002માં ફોઇનિક્સ દ્વારા બનાવવામાં આવ્યું હતું. ત્યાર પછીનો નંબર આવે છે સફારી, જે એપલ સફારી દ્વારા 2007માં બનાવવામાં આવ્યું હતું, બરાબર છે. અને ઇન્ટરનેટ એક્સપ્લોરર જે આપણે ડિફોલ્ટ આવતું હોય છે, બરાબર, એના યુઝર છે 3.77%, બરાબર છે. આ બધા પર્સન્ટેજ છે. ચલો, ક્લિયર. નેક્સ્ટ બીજા પણ આપણે થોડાક બ્રાઉઝર જોઈ લઈએ. ત્યારબાદ છે નેટસ્કેપ નેવિગેટર બ્રાઉઝર, ઓપેરા બ્રાઉઝર, એપિક બ્રાઉઝર, ડોલ્ફિન બ્રાઉઝર ફોર એન્ડ્રોઇડ ઓએસ ને એના માટે. હમણાં મેં તમને વાત કરી હતી યુનિફોર્મ રિસોર્સ લોકેટર, બરાબર છે, જે આખી વેબસાઇટ હોય, બરાબર છે, આ ઈ અને HTTP કોડ આ બંનેને તમે કમ્બાઈન કરો, બરાબર છે, ત્યારે યુનિફોર્મ રિસોર્સ લોકેટર બને છે. એટલે કે આમાં ત્રણ વસ્તુ હોય કે વેબસાઇટનું નામ હોય, વેબસાઇટની સાથે કોઈ પણ પેજ હોય, બરાબર છે, તો એ પેજનું નામ હોય, ઇન ડિટેલ ટૂંકમાં એડ્રેસ, પૂરેપૂરું એડ્રેસ, એટલે કે યુનિફોર્મ રિસોર્સ લોકેટર. જેની અંદર બે વસ્તુનો સમાવેશ મેં તમને કીધું હતું, HTTP જેને આપણે પ્રોટોકોલ કહીએ છીએ, અને આ જે છે એ ડોમેઇન નેમ છે, બરાબર છે. ડોમેઇન નેમનો સમાવેશ થાય છે. ત્યારબાદ આ સબ ડોમેઇન નેમ, કેડી એજ્યુકેશન સેન્ટર શું છે? સબ ડોમેઇન નેમ. HTTP ને આપણે સમજી ગયા છીએ, હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ છે. હવે આ એક વસ્તુ સમજવાની જરૂર છે કે આ જે તમે એડ્રેસ છે સૌથી વધારેમાં વધારે તો કે 64 અક્ષરનું તમે બનાવી શકો. એટલે ડોમેઇન નેમ છે ને, ડોમેઇન નેમ સૌથી વધુ 64 અક્ષરનું બનાવી શકો. એનાથી વધારે તમે લાંબુ બનાવી શકો ને. આ જો અહીંથી છે ને, આ આખું ડોમેઇન નેમ છે. તો આ ડોમેઇન નેમની સાઇઝ કેટલા અક્ષરની હોઈ શકે? તો કે 64 અક્ષરની, 64 કેરેક્ટરની હોઈ શકે. આ યુ એક કેરેક્ટર થયો, વાય એક કેરેક્ટર થયો, બરાબર છે, WWW એક 3 કેરેક્ટર થયા. તો એ રીતે અલગ અલગ જે કેરેક્ટર હોય એવા 64 કેરેક્ટરથી વધારે તમે લાંબુ બનાવી શકો નહીં. ત્યાર પછી આપણે જોઈએ ડોમેઇન નેમ, એક્સટેન્શન એ પણ કહી શકો તમે, બરાબર છે. ડોમેઇન નેમનો જે એક ભાગ એક્સટેન્શન. .com શેના માટે વપરાય છે? જેટલી વેબસાઇટ જે છે વ્યવસાયિક હોય, ધંધાકીય વેબસાઇટ હોય, બરાબર છે, એમાં એક્સટેન્શન શું હશે? .com હશે, બરાબર છે. પછી જે વેબસાઇટમાં પાછળ ડોમેઇન નેમ .org હોય એ બિન વેપારિક સંસ્થા, એટલે વેપારનો ધંધો ન કરતી હોય, સંસ્થા કામ કરતી હોય, સેવાનું કામ કરતી હોય. GOV ખાસ કરીને ગવર્મેન્ટની જે સંસ્થા હોય એ GOV ઉપયોગ કરે છે, બરાબર છે. ED ઉપરથી તમને ખબર પડી ગઈ, એજ્યુકેશન શૈક્ષણિક સંસ્થાઓ માટે વપરાય છે. નેટ તો કે વિશાળ નેટવર્ક, પોતાનું આખું નેટવર્ક બનાવેલું, એની એક વેબસાઇટ બનાવી તો એના માટે. MIL મિલિટરી માટે, બરાબર છે. ઇન્ફોર્મેશન માટે. કોઓપરેટિવ જે સોસાયટી હોય, કોઓપરેટિવના જે કામ કરતા હોય એના માટે આ એક્સટેન્શનનો ઉપયોગ થાય છે. પછી AERO, બરાબર છે, વિમાનની સેવા માટે આ એક્સટેન્શનનો ઉપયોગ થાય છે, બરાબર છે. એટલે જે પ્રકારની વેબસાઇટ એ પ્રકારનું એક્સટેન્શન એને લાગે, એ પ્રકારનું ડોમેઇન નેમ એને લગાવવામાં આવે. ત્યારબાદ જોઈએ ડોમેઇન નેમ ફોર ધ કન્ટ્રી. ઇન્ડિયાની હોય તો .in લગાડી શકો. યુનાઇટેડ સ્ટેટમાં US, યુનાઇટેડ કિંગડમ માટે UK, પાકિસ્તાન માટે .pk, ઓસ્ટ્રેલિયા માટે AU, જાપાન માટે JP અને કેનેડા માટે CA. એક્સટેન્શન ડોમિનેન છે એ તમે વેબસાઇટમાં લગાવી શકો છો.
ત્યારબાદ જોઈએ આપણે સર્ચ એન્જિન. સર્ચ એન્જિનનું કાર્ય શું હોય છે તો કે વેબસાઇટ જેટલી પણ હોય અલગ અલગ સર્વરની અંદર, એ સર્વરની વેબસાઇટ જે છે એ તમારી સામે લાવવી. તમે કોઈ પણ શબ્દ લખો છો, તમને વેબસાઇટનું નામ નથી ખબર, તો તમે ડાયરેક્ટ તો સર્વર સુધી નહીં પહોંચી શકો. તો સર્ચ એન્જિન શું કરશે, તમે કોઈ પણ વસ્તુ લખો, ફોર એક્ઝામ્પલ કેડી એજ્યુકેશન લખો છો, બરાબર છે, તો કેડી એજ્યુકેશન સેન્ટર સુધી ગૂગલ પહોંચશે, એના સર્વર સુધી પહોંચશે અને એની માહિતી જે છે એ તમારી સામે લિંક દ્વારા પ્રદર્શિત કરશે. બરાબર. તો સર્ચ એન્જિનનું કામ શું છે, વેબસાઇટ શોધવાનું, જ્યારે વેબસાઇટનું નામ ખબર ન હોય ત્યારે. જેનું સૌથી સારામાં સારું કામ ગૂગલ કરે છે. ગૂગલની શોધ 1998માં થઈ છે. ફાઉન્ડર લેરી પેજ અને સર્જી બ્રેન છે. હેડક્વાર્ટર ક્યાં આવ્યું તો કે કેલિફોર્નિયા યુએસ એટલે કે અમેરિકાની અંદર આવેલું છે. હવે આપણે જોઈએ બ્લોગ. બ્લોગ એ શું છે તો કે બ્લોગ છે ને એક પ્રકારની વેબસાઇટ છે જેમાં તમે તમારા મંતવ્યો, તમારા અનુભવો, બરાબર છે, તમે લખી શકો છો અને એમાં તમે ઇમેજ પણ એન્ટર કરી શકો છો. હવે તમારે બ્લોગ છે એ આર્ચિવ નામના ફોલ્ડર ઉપરથી તમે જોઈ શકો. બ્લોગ માટે RSS એટલે કે રિયલી સિમ્પલ સિન્ડિકેટરનો ઉપયોગ થાય છે. એ એટલું ખાસ કંઈ કામ નથી. બ્લોગનો મતલબ ખબર હોય છે. એક પ્રકારની વેબસાઇટ છે જેમાં તમે તમારા વિચારો રજૂ કરી શકો અને બીજા વિચારો જે છે એ બ્લોગમાંથી મેળવી પણ શકો. ત્યાર પછી અમુક નામ ઇન્ટરનેટનો ઉપયોગ થતા હોય, અમુક શોર્ટ ફોર્મ જે ઇન્ટરનેટની દુનિયામાં ઉપયોગ થતા હોય છે એ આપણે સમજીએ. પેલું છે SMTP, સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલ. તો સિમ્પલ મેલ ટ્રાન્સફર પ્રોટોકોલનો ઉપયોગ શું થાય તો કે મેલ મોકલવા માટે જે છે આ પ્રોટોકોલનો ઉપયોગ થાય છે, આ કોડિંગનો ઉપયોગ થાય છે. પછી POP છે, POP3 ખાસ કરીને હોય છે, પોસ્ટ ઓફિસ પ્રોટોકોલ, એ મેલ મેળવવા માટે ઉપયોગ થતો હોય છે. પછી છે SNMP, સિમ્પલ નેટવર્ક મેનેજમેન્ટ પ્રોટોકોલ, નેટવર્કનું મેનેજમેન્ટ કરવા જે છે આ પ્રોટોકોલનો ઉપયોગ થતો હોય છે. ટેલનેટ, બરાબર છે, રિમોટ કનેક્શન પ્રોગ્રામ માટે. શેના માટે તો કે રિમોટ કનેક્શન, અહીંયા રિમોટ કનેક્શન પ્રોગ્રામ માટે. રિમોટ કનેક્શન પ્રોગ્રામ એટલે શું તો કે મારી પાસે એક લેપટોપ છે અને મારે બીજાના લેપટોપમાં એક્સેસ કરવું છે, એ પણ ઘર બેઠા. બીજો વ્યક્તિ જે છે એ થોડોક દૂર છે, બરાબર છે. ફોર એક્ઝામ્પલ કે અત્યારે મારું લેપટોપ રાજકોટની અંદર છે અને મારે અમદાવાદમાં કોઈનું લેપટોપ છે, એ લેપટોપનો ઉપયોગ કરવો છે, એ લેપટોપ સાથે કનેક્ટ કરવું છે, બરાબર છે, તો ટેલનેટ પ્રોગ્રામનો તમે ઉપયોગ કરી શકો. ક્લિયર? એટલી વસ્તુ. ટીમ વ્યુઅરની જેવું કામ. એ ટીમ વ્યુઅર પણ ટેલનેટના આધારે જ બનેલું હોય. પછી છે PPP, જેને આપણે કહીશું પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રોટોકોલ. આ પોઈન્ટ ટુ પોઈન્ટ પ્રોટોકોલનું કાર્ય શું તો કે રાઉટર વચ્ચે કનેક્શન કરવાનું કાર્ય PPP નું હોય છે. ચલો, ક્લિયર? ત્યાર પછી છે ડેટા કાર્ડ. હવે તમારા કોમ્પ્યુટરમાં કેબલ કનેક્ટ ન કરવો હોય તો તમે ડેટા કાર્ડ ઇન્સર્ટ કરીને પણ નેટ મેળવી શકો છો, બરાબર છે. જેમ કે આપણે મોબાઈલની અંદર ઇન્ટરનેટનું કાર્ડ ઇન્સર્ટ કરીએ છીએ, એ જ રીતે તમારે લેપટોપમાં કે કોમ્પ્યુટરમાં ઇન્ટરનેટનું કાર્ડ ઇન્સર્ટ કરવું હોય, જે મોબાઈલનું હોય એ જ તમારે લેપટોપમાં કે કોમ્પ્યુટરમાં ઉપયોગ કરવું હોય તો તમે એના માટે ડેટા કાર્ડનો ઉપયોગ કરી શકો છો. પછી છે વાઇલ્ડ કાર્ડ. વાઇલ્ડ કાર્ડ એ શું છે તો એક પ્રકારના સિમ્બોલ છે જે સ્પેસિફિક કીવર્ડ સાથે ઉપયોગ થતા હોય છે, જેમાં ક્વેશ્ચનનો અને ફૂદડી અથવા તો સ્ટાર કહેવાય અથવા તો એને એસ્ટેટિક કહી શકાય. ક્લિયર? એનો ઉપયોગ થાય છે, બરાબર છે. ત્યારબાદ સર્ફિંગ. સર્ફિંગનો મતલબ શું થશે તો કે સર્ફિંગનો મતલબ જે છે એ જ્યારે તમે એક પેજ ઉપરથી બીજા પેજ ઉપર ટૂંકમાં ઇન્ટરનેટમાં સર્ચિંગ કરતા હોય ત્યારે આપણે સર્ફિંગ કરો છો એમ કહી શકાય.